વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત આ લેશન સમજીશું. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. ચેન્નાઈમાં ટર્ટલ હોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. આ જૂથ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા અને ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. Which experience as a child inspired you to take up the cause of environment? What was your first activity? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી વહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. This hurt me badly and I wanted to do something about it. મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? I have supportive parents who understood that my interest was the environment. મને હંમેશા સમર્થન આપનારા મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી જ રોક્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મેં પણ મારા માતા પિતા
કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની પણ કાળજી લીધી. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું જે કાંઈ કરતો તે વિશે તેમને બધી જ માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખવ્યું. They also taught me humility. તેમણે મને વિનમ્રતા પણ શીખવી. So that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું તેવું વિચારવા ન લાગું. They taught me to be simple and keep learning all the time. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. I am not an activist. I am an environmentalist. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, પણ હું એક પર્યાવરણવાદી વ્યક્તિ છું. I have learned so much by doing this work. આ કામ કરીને હું મારા જીવનમાં ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી એટલે કે હરિયાળી હતી અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. આથી મને સમજાયું કે તેમનું મહત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are on their own, find their own food and are always active on the move and never lazy. તેઓ આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેમનો ખોરાક તેઓ જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ નથી કરતા. It is so positive. We have a lot of to learn from them. આ ઘણું બધું હકારાત્મક છે. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયેલો ખરો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પ વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ જ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. I quit my job at Google, but I still kept in touch with my friends there. મેં ગૂગલની નોકરી છોડી, પણ આજે પણ હું ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ ગઈ છે, પણ મારા ભાવાત્મક સંબંધો નહીં. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. 2010ની તે ક્ષણે જ મને સમજાયું
કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy the life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી નહીં શકું. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને તે કંઈક કરવા માટે મારા સંપૂર્ણ ધ્યાનની તેમાં જરૂર હતી. So I left Google for EFI. તેથી EFI માટે મેં કાયમના માટે ગૂગલ છોડ્યું. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? Everything from a diaper to a worn out slippers, we find everything in our lakes. બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવોમાંથી અમને મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો આપણું જીવન છે. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી શા માટે ન લઈ શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding area free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસો લાગે? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? Depending on the size of lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવનું કદ અને કચરાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી કરીને 3 મહિના સુધીનો સમય લાગી શકે. We have our tools like rakes and spades. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? સુરક્ષા માટે તમે કયા પ્રકારના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરો છો? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? We wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage trucks. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and proclaim to dazzle the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ કાઢવા અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. What in your opinion can children and young adults do for the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે?
What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે આપણે શું કરવું જોઈએ? Firstly, we should all stop throwing trash outside our homes. સૌથી પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ reduce the amount of trash we generate. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. How much time in school going children need to devote in say a week for an environmental cause? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. How can students in schools join your fraternity? Do you have any programs to introduce your work to them? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? Yes, we offer fellowship to interested students. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. We give them training in these areas and get them active involved in our work. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી જ પ્રવૃત્તિમાં સક્રિય કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે.